નિવૃત્ત સૈનિકોનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। છેલ્લા 22 દિવસથી આર્મીના પૂર્વ જવાનો વિરોધ કરી રહ્યા છે અને સરકારી નોકરીમાં અનામત મુદ્દે સરકાર સામે લડત લડી રહ્યા છે। અનામતની જોગવાઈનો અમલ કરવાની તેઓ માંગ કરી રહ્યા છે। તો ક્લાસ 1 અને 2 માં 1%, ક્લાસ 3 માં 10% અનામતની જોગવાઈ છે, ક્લાસ 4 માં 20% અનામતની જોગવાઈ છે અને જોગવાઈ છતાં પણ રાજ્ય સરકાર અમલ ન કરતી હોવાનો આ દાવો થઈ રહ્યો છે અને પે ફિક્સેશનનો નિયમ સરકાર લાગુ કરતી હોવાનો આરોપ લાગી રહ્યો છે। અનામતની જોગવાઈનો અમલ કરવાની હાલ તેઓ માંગ કરી રહ્યા છે। અમદાવાદમાં તેઓ વિરોધ પ્રદર્શન સતત કરી રહ્યા છે અને સરકારી નોકરીમાં અનામત મુદ્દે તેઓ લડત લડી રહ્યા છે। નિવૃત્ત સૈનિકોનું આ વિરોધ પ્રદર્શન કેટલાય સમયથી ચાલુ છે અને સવારે પણ જ્યારે તેઓ રેલી યોજવાના હતા તે પહેલા જ કેટલાક પૂર્વ સૈનિકોની અટકાયત પણ કરવામાં આવી હતી અને આ મુદ્દો જે છે તે છે અનામતને લઈને છે। અનામતની જોગવાઈનો અમલ કરવાની તેઓ માંગ કરી રહ્યા છે। છેલ્લા કેટલાય સમયથી આ પૂર્વ સૈનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સરકારી નોકરીમાં અનામત મુદ્દે તેઓ સરકાર સામે લડત લડી રહ્યા છે। તો ક્લાસ 4 માં, ક્લાસ 4 માં 20% અનામતની જોગવાઈ છે। આ ઉપરાંત ક્લાસ 1 અને ક્લાસ 2 માં 1%, ક્લાસ 3 માં 10% અનામતની જોગવાઈ છે। છતાં પણ અમલવારીને લઈને જોગવાઈ છતાં પણ રાજ્ય સરકાર અમલ ન કરતી હોવાનો દાવો થઈ રહ્યો છે। પે ફિક્સેશનના નિયમ સરકાર લાગુ કરતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે।